તો રામ રામ જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે નવા બ્લોગમાં. અત્યારમાં જો તારી લઈ લીધું, લડાઈ કરવા જવાનું છે. લડાઈ હા, તારે આવું છે. અને અત્યારમાં જો ભેહુંને પ્રસાદી દઈ દીધી પરારની, લઈ ખાઈ ત્યાં કરે. ઓલો ખાય કે નહીં પગલો? કારણ કે અત્યારમાં ખાય પછી ન ખાય, પછી લીલો ગદપ ચડી જાય ને પછી ન ખાય. રામ રામ જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં? તો મજામાં દીશો. અત્યારમાં પરાર નાખી દે એટલે 1 મિનિટ પરાર ની કરી, પછી ઉકલ કરી, પછી ગદક ના 3 મિનિટ પડી જાય. પડી જાય. અત્યારમાં પરાર ખાય. આખો દિન ની રાતની ભૂખી હોય ને, આપણે સવારમાં કદાચ રોટલી ઊની ન થાય ને તો ટાઢી રોટલી હોય તો એ ખાઈ લે. ચાન બે ભેગું કરી ભેંસી અત્યારમાં નાખી દે. પાણી પીવાય. ઉકલ થોડું ખાધું હોય ને પાણી પીવું. નોમે પાછો ઉનાળો રહ્યો એટલે પાણી થોડું વધુ જોઈએ. આ જાજુ પીવું. અત્યારમાં છે ને પરાર રહ્યું ને, પરાર નાખે એવું કંઈક કરવું છે જરાક વાળા જેવું. તો લાકડા છે ને, લાકડા બધા આપણે ભેહું વાડામાં ગોઠવાઈ ગયા છે. તો થોડીક લીલ કરીને હોટા હેત કીધું આ તારી લઈ અને કાપી નાખી. કારણ કે થોડુંક મોટું તો પડશે. નાનું હોય ને, નાનું હોય તો મજા આવે. ત્યારે ગોઈ તો મજા આવે. થોડુંક મોટું પડે છે એટલે સવારમાં તારી લેવું પીડું આજ તો. કારણ કે થોડોક આમ આડેશ બનાવી નાખીએ ને, ઉનાળાનો પવન સડે બહુ, તો પરારનો એમને ટગો કરીને તો પરાર બધી અડધી ઉડી જાય ને, કૂતરા ફીંદે ને એવું બધું થાય. હા જોઈ જવું હાલ જોતો. એટલે ટાંકો ભરવાનું, પાણી આમ પતી રહ્યું ઘરના ટાંકામાં. એ પહેલાં કરી નાખી, કારણ કે એના વખત કાંઈ આગળ વધાય નહીં. તો પછી આ રેલગાડી કાપવાનું ઉપાડી અને વાળા જેવું તેવું બનાવે એટલે પરાર કાંઈક થોડુંક આડેશ રહીએ. ને ઉનાળાનો વાર પવન બહુ સડે ને એ તકલીફ પડે એટલે આજે કરી નાખવું હે. આવી છે લાઈટ, આવી તો જઈ અને ચાલુ કરી દઈએ. હાલો રેડી. અત્યારે તેનું જે આ ટાંકામાં પાણી ચાલુ કરી દીધું છે અને ઓલા ટાંકામાં પાણી ચાલુ કરી દીધું એટલે એ ટાંકો ભરાઈ જાય. આ ટાંકો ભરાઈ જાય. અહીંથી નળી ચાલુ કરી દીધી એટલે ઓલા ઝાડવા પી જાય. એટલે લીલા રહી એમ ઝાડવા બહુ જામે નથી. મને લીંબુ ને એવું બધું છે થોડું થોડું કીધું તે થાય. ઘર આમે ઝાડવું સારું લાગે. આ રહ્યું ને, આને કાલ સસલાનું બસ્સું માર નાખ્યું. નાનકું કેવું હતું ને આપણે ગદપમાં ઓલું શું કહેવાય જીરું ઉપર તો ત્યારે હતું ને, એ કાલ કૂતરાએ મારી નાખ્યું. આપણા વિડીયોમાં એ છે સસલું. કોણ છે? આપણે પહોંચી ગયા છે લેલગીરીમાં. લેલગીરી અમુક ઊંચી હોય ને, જેવી મોટી હોય ને એ કાપવી છે. થોડેક કાપ લઈશું એટલે કાયમ આવી જાય આપણે પરારનો વાડો બનાવવાનો. મોટી મોટી હોય ને કાપવી, નાની નથી કાપવી. કારણ કે આ ઉપર તારને એટલે કાપવી પડે જ. પણ અત્યારે મોટી મોટી કાપવી થોડીક, એટલે કામમાં લેવા લાકડા. એટલે હાલો મંડો કાપવો. તારી લાવી હો. એની મમ્મી ઘડીક ઘરનું કામ કરીને હમણાં આવશે, ત્યાં લગી કીધું કપાય એટલે ના એ આપીને શું કામ રેલગાડી કાપવાની. જો કોઈ તરફ પરાર મારી કાઢે છે ના હવે લે ના હું હમણાં કાપું. જો અહીંયા નહીં થડે થઈને. હા તન નો આવે. લાય કાપો લાય. તો અહીંયા જો લીલગરી કાપવાનું ચાલુ થઈ ગયું. જઈએ પડે ને એઠી આઈનકો તાર અટસે કરતા આપણે આઈનકો ટાકા બાજુ પાડી હિંમત પાડવી. એ પડી
રીંગણા વાવા છે હે રીંગણાની રે ને ડાયરેક્ટ કાયમી આઈતર એક ભરવાનું સીધું જવા દેવાનું ગોવા ગુવા ગોવા જવા લાંબા રીંગણા વાવા બધાયમાં બધાયમાં તો જાજા નહીં થાય જાજા આટલેથી ગોવા ઓર્ડર લઈ લીધો હોય અત્યારે રીંગણા રાખે એટલે હવે લઈ લીધી અને આમ મારા ભાવે બકડિયા જો નાખે હે બધે બકડિયું વાડું રાખે બધે ઢગા નાખ દીધા છે એવું ન હોય છે કે લાય તારીઓ લઈને જાવ ને ખારા થઈ ગઈ છે તો પછી તારીઓ લઈને જઈ આવી ને લીલ કરી કેટલી કાપવાની હોય કેટલી લીલ કરી કાપી છે જોઈ આવો લીલ કરી કેટલી આવરે સાથે રાવનો ટાંકો ફરાતો ને ધ્યાન રાખી કાપને કાતે આવે જેતા જેતા કાતે આવી ખાઈ તો તારીઓ લઈને આ જો ને દીકરો ને તારીઓ આય તાર વાળું છે મોટું છે હા કાપી ના ડોકું કાપા જે ફટ દેરા ડોકું કપવાય હા લીલગરી લીલ કરીનું હા એ તમારું નથી કહેતા હાલો લીલ કરી કાપવાની હેપી દે લીલગરી કપવાય બે ધારિયા લે અને આ એક ધારિયા છે પેરા કર્યા એક કી એ જે એક ઈ એક આમ પેડું છે એક આ હે લીલગરી ઓછી કાપવાની ધારિયા જાજા પેરા કર્યા અમાર વાડી બંધાને ધારિયા જાજા એટલે પછી ધારિયા ભેગા થઈ જાય મેં કીધું તમે એક જ લઈ જાય મારા બાકલા કે ખાવા થઈ જાય છે ધારી મારા બાકલા લઈ જાય લાઈવ બીજું અત્યારે તનમાં હે ને ધારિયા લીલગરી આમ મને બાજી કરી દાપુ નથી ના લીલ કરી રસ્તા મારે તો ખાવું દાપુ એમ વૈસે પડ્યો તો બ્રેક લીલગરી કાપવામાં થઈને છોકરાઓ બધા જો તૈયાર થાય તો અંજલિને તૈયાર કરે માથું બધું વરી દે અને આ એક રખડવા વાળી છે એને જે નામ નથી નામ ચડાયું નામ દાખલો હમણાં એક દી ચડાયું તું ને કીધું પોર આવવાનું પોર આવવાનું આ હલવાઈ ગયું હા વિજયભાઈ અમારે આવી ગયા મદદ કરાવતા લીલગરી આ કાપવામાં. વાળે ને છોકરા લીલ કરી આમ કાપી તા છોકરા લીલ કરી હારી વાત અને અમારા જનકભાઈ ટાટા બોડીગાર્ડ બોટી કરે જોઈ લે કેટલું ભણો હો કેટલામાં ભણો હે એક દી હું કે ખબર હે મમ્મી તાનલો કલો મે બકડીયામ કંકુ વગારાય ને પછી મોથું ઈમાં બોરે સાનલો થઈ જાય એક સાનલો કરે મમ્મી હાથ પાડે છે પડા રિક્ષા મમ્મી રિક્ષામાં ચડાવો નિહેડી રખાય તમારે હે નહીં આમ નિહેડી રાખીને ચડી જાવ પછી નિહેડી એઠી મીલ દે રિક્ષા જેના જાય એક ચક્કર મારવા દેવી સાયકલ ની હે આ છોકરો મને કોઈ દી હાથ ન પાડતો ચક્કર ગોળી નવી નખાવી ક્યારે આ ન પડ્યો એક આ પાડ્યો નવી લીધી જૂની થઈ જઈ તો આ ન પાડતો એક તો ચક્કર મારવા દે. એક તો મોંથી ને એટલી ખાલી આખવા દે શેરા કામથી નહીં આખો દે. અરે ગો ચડી ગયો છે બપોર ને 1 વાગી ગયો છે કામ એક નહીં વાગી જાજુ વાગી જોયું ને ઘડિયાળમાં બપોરા કરો એ મોહન ને પાણી ને આવી ગયો બસ આવી જાય તમે કામ કરતા કરતા વે ખાવા તો આજ તો બાએ જો બપોરે ગવારનું શાક બનાવ્યું છે રાતા લાલ મરચા બાકી તો સાસ પાણી નાખવું આ મેલ બોરી હોય શું નાખ કાઢી નાખ પડે porque ફરસે દીધો સારું વરી હે ને પછી કે ફરસે પાણી નાખ ભરવા કાઢે કે નાખો દે દીધી કે પાણી નથી નાખ અમે આગો કરશે ને પટકે મૂકી દે પાણી જ્યારે પાણી નાખવું તે નાખે ખાવા મંડો બાન કઈ બાકી ઈ વાતો કરે બીજી હે હોવે છે હાલો બપોરા કરી લઈ બા સાંભળે ને એટલે કહ્યું કે કરી લઈ બપોરા તો લાકડા જેવા સમજા
વાળો બનાવતા તો વાળો તો હજી અડધોય નથી બનાવ્યો, બનાવી કે ન બનાવ્યો એ કઈ નથી ખબર. બતારી ગયા કીધું આના કરતા તો એમના પરાનો ઢગો કરી દીધો, વાળો એટલો વાંકો. લીલગરી કાપ્યું, ખાંપા પડ્યા, થાકી ગયા. પણ થાકોડો વગરે ને હમણાં કામ વારણી આવે હે છે. 2-3 ફૂટા પડ્યા. હાલો આવી જાવ પપ્પા. હાંજકના 6:30 થયા હે અને જો સુરત દાદાએ હવે હાથમું હે અને પાણી વારવા હું જો આવ્યો જાહેરમાં. મારા મમ્મી તો વારતા હતા, પછી ઘરે ગયા ગાડી હવે. એની બાજુ જો ખાતર નાખવાના હાલે છે, એટલે ખાતર નાખવાનું મારા રોપા અત્યારે જાય એટલે અત્યારમાં નાખવાનું અહીંયા. નકર નાખેલું હતું એટલામાં પાઈ નાખ્યું. હું આવ્યો ને ત્યાં મોહને 2 માં તો ખાતર નાખ્યા વગર પાઈ દીધું, પછી મેં પાણીના ભીરાત તો એમાં ઉડાડ્યું, કારણ કે 2 કેરા હારું કઈ હાલે નહીં. હા વળી વલફા નાખવું પડે તો નાખું છું. જો યુરિયા ખાતર ઠેક ખાંડ હા નાખીને એટલે જાહેર કઈક વધે ને એમ. હે નાખ્યું જ નથી એકેય વાર, પહેલી વાર નાખવું પછી જોઈએ હવે નાખવા થાય નાખશું. એકવાર નાખી દે તો હાલો નાખવા માંડો તમે ખાતર ને. મારે જો આ કેરો ભરાઈ ગયો હે, હા વારી લઉં. વાળી લ્યો.